નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ મોરપંખના વિશેષ ફાયદાઓ વિશે। જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાના મસ્તક ઉપર મોરપંખ ધારણ કર્યું છે અને આ મોરપંખ ધારણ કરવાથી માનવીને પણ કેટલા બધા વિશેષ ફાયદા થાય છે તે હું આજે જણાવવા જઈ રહી છું। જ્યારે આપણે વાત કરીએ છીએ તો જે મોરપંખ જે છે તેને વાસ્તુની દ્રષ્ટિએ પણ તમે તમારા ઘરમાં લગાવો છો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જ્યારે તમારી કુંડલીમાં રાહુ ગ્રહ તમને અશુભ પ્રભાવ આપી રહ્યો હોય અને તેના કારણે તમારા જીવનમાં કષ્ટ મુસીબતો વારંવાર આવ્યા કરતી હોય ત્યારે પણ મોરપંખનો વિશેષ રીતે ઉપયોગ કરીને તમે રાહુ દોષ તમારી કુંડલીમાં સમાપ્ત કરી શકો છો અને તેના કારણે આવતી સમસ્યાઓનું નિવારણ લાવી શકો છો। જ્યારે ઘરમાં કોઈ પણ રીતે નેગેટિવિટી લાગતી હોય, નકારાત્મક શક્તિઓનો પ્રભાવ લાગતો હોય, ડર લાગતો હોય તો તેને દૂર કરવા માટે તમારે ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં આગળ તમારે 3 મોરપંખ લગાવવા જોઈએ। સાથે સાથે તમારો જે મુખ્ય રૂમ એટલે કે તમારો જે હોલ છે ત્યાં આગળ પણ તમારે શ્રી ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ અને તેની પાછળ તમારે 3 મોરપંખ લગાવી દેવા જોઈએ। આ પ્રતિમાને તમારે નોર્થ ડિરેક્શન એટલે કે મુખ્ય હોલમાં તમારે નોર્થ એટલે કે ઉત્તરની દિશામાં લગાવો છો તો તમારા ઘરમાં ક્યારે પણ કોઈ પણ નેગેટિવિટી નથી આવતી, કોઈ પણ ભય અને સંકટ છે તો પણ ટળી જાય છે અને શ્રી ગણેશજી તમારા ઘરની અને પરિવારના લોકોની રક્ષા કરે છે। સાથે સાથે જ્યારે દાંપત્ય જીવનમાં મીઠાશ લાવવા માટે તમારે તમારા બેડરૂમમાં પણ મોરપંખનો ઉપયોગ કરવો જોઈએ। તમારે પતિ અને પત્નીનો જો એક ફોટો છે તેને તમારે પીળા કલરની ફ્રેમમાં બનાવવો જોઈએ અને તે ફ્રેમની પાછળ તમારે 5 મોરપંખ લગાવી દેવા જોઈએ। જો આ રીતનો મોરપંખનો ઉપયોગ તમે કરો છો તો દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે, કોઈ પણ રીતે કોઈ પણ મુસીબત હશે તો પણ તે ટળી જશે અને હંમેશા પતિ પત્ની વચ્ચે પ્રેમ વધતો રહેશે। સાથે સાથે કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ આવી ગઈ હોય જેના લીધે તમારું દાંપત્ય જીવનમાં કડવાશ કે મતભેદ આવી ગયો હોય તો પણ તે વ્યક્તિ દૂર ચાલી જશે અને પતિ અને પત્ની હર હંમેશ સાથે રહેશે। કે જે સાપ જે છે તે જે છે તેને મોર જે છે તેનો શત્રુ છે, માટે તમને જો કોઈ પણ રીતે તમારી કુંડલીમાં રાહુ દોષ હોય, કોઈ પણ એવો નજર દોષ વારંવાર લાગી જતો હોય તો પણ તમે મોરપંખનો ઉપયોગ કરી શકો છો। જેવી રીતે નાના નાના બાળકો જે છે તેમને વારંવાર નજર લાગી જતી હોય જેના કારણે તે લોકો બીમાર થઈ જતા હોય છે તો જે નાના બાળકો છે તેમને તમારે એક કાળા દોરામાં 7 ગાંઠ બાંધવી અને એક માદળિયામાં તમારે મોરપંખનું જે પીછું છે તે ભરીને તમારે તે બાળકને પહેરાવવું જોઈએ। જો આ રીતે બાળકને મોરપંખ પહેરાવવામાં આવે તો હંમેશા તેને કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રકોપ નથી લાગતો, કોઈ પણ નજર દોષ નથી લાગતો અને બાળક સ્વસ્થ રહે છે। સાથે સાથે જે પણ વ્યક્તિ જે છે તેની કુંડલીમાં રાહુ દોષ જે છે તે નકારાત્મક પ્રભાવ આપે છે, અશુભ કુંડલીમાં યોગ બની રહ્યો છે અને રાહુ દોષના કારણે વ્યક્તિ વારંવાર મુસીબતોથી ઘેરાઈ જાય છે। વ્યક્તિની કુંડલીમાં રાહુ દોષનો પ્રકોપ વધી જવાને કારણે વ્યક્તિને ફાઇનાન્શિયલી, રિલેશનશિપમાં કે હેલ્થવાઇઝ કોઈક ને કોઈક પ્રોબ્લેમ આવતી હોય ત્યારે પણ વ્યક્તિએ હંમેશા પોતાની પાસે એક મોરપંખ રાખવું જોઈએ જેના લીધે રાહુ દોષ સમાપ્ત થાય છે। સાથે સાથે જે પણ વ્યક્તિઓની કુંડલીમાં કાળસર્પ દોષ બની રહ્યો હોય, જેની કોઈ પૂજા કે વિધિ તે વ્યક્તિએ નથી કરાવી તો પણ તે વ્યક્તિએ પોતાનું જે ઓશિકું છે તેની નીચે તેણે 5 કે 7 મોરપંખ રાખીને સૂવું જોઈએ। જો આવી રીતે વ્યક્તિ મોરપંખનો ઉપાય કરે છે તો તેનો કાળસર્પ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને સાથે સાથે જો તેને ઊંઘમાં કોઈ ડર લાગતો હોય, કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ લાગતો હોય જેના કારણે તેની ઊંઘ ઉડી જતી હોય અને વારંવાર તે ડરીને જાગી જતું હોય તો પણ તેના ઓશિકા નીચે જો તે મોરપંખ રાખે છે તો પણ તેને વિશેષ રીતે લાભ થાય છે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તેની પાસે નથી આવતી। વિશેષ રીતે જો મોરપંખનો ઉપાયની આપણે વાત કરીએ તો ઘણીવાર તમે જોયું હશે કે તમારી જે ઓફિસ છે તેમાં પણ વારંવાર તમારા જે કલીગ્સ છે તેની વચ્ચે ઝઘડો થઈ જાય છે અથવા તો કામમાં કોઈક ને કોઈક આળસ આવી જાય છે, તેઓ કામ પ્રોપર નથી કરી શકતા, કોઈક ને કોઈક રીતે
જે ઓફિસના લોકો છે તેમાં અણબનાવ બનતો રહેતો હોય છે અને જે કામ જે છે તે નથી થતું, ત્યારે તમારે ઓફિસમાં જેટલા પણ લોકો છે તે દરેકનું જે ડેક છે, જે તેમનું ટેબલ છે, તેની ઉપર તમારે 5 મોરપંખ લગાવી દેવા જોઈએ. તો તમારામાં જે પણ કામ કરવાની આળસ આવતી હોય કે જે પણ એકબીજા પ્રત્યે મતભેદ છે તે ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. વિશેષ રીતે જો આપણે મોરપંખનો વાસ્તુની શાસ્ત્રની રીતે ઉપયોગ કરીએ તો તમારે તમારા ઘરમાં જે મોરપંખ છે તેનું એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું છે. એટલે કે તમારા ઘરનો જે મુખ્ય હોલ છે, જે મુખ્ય રૂમ છે, તેમાં તમારે પૂર્વ દિશા તરફ તમારે એક સ્વસ્તિકનું ચિહ્ન જે રીતે તમે બનાવો છો તેવી રીતે તમારે મોરપંખ લગાવવા જોઈએ. મોરપંખ વાળું સ્વસ્તિક બનાવીને તમારે તમારા ઘરના મુખ્ય રૂમમાં એટલે કે હોલમાં લગાવો છો તો પણ તમારા ઘરમાં બરકત વધે છે. જે પણ ગ્રહોની અશુભ પ્રભાવ હોય તે દૂર થાય છે, નકારાત્મક શક્તિ દૂર થાય છે, તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે. વિશેષ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિને એમના જે દુશ્મનો છે તે ખૂબ જ હેરાન કરી રહ્યા હોય, તેની શત્રુતા વધતી જતી હોય, તો પણ તમારે શું કરવાનું છે, શનિવારના દિવસે હનુમાનજીના જે ચરણો છે તેમના ચરણોથી તમારે થોડું સિંદૂર લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે જે મોરપંખ જે છે તેના ઉપર તે શત્રુનું નામ લખવાનું છે. આખી રાત તમારે તમારા ઘરના મંદિરમાં આ મોરપંખ રહેવા દેવાનું છે અને બીજા દિવસે સવારે તમારે આ મોરપંખને નદીમાં પ્રવાહિત કરી દેવાનું છે. જો મોરપંખનો આ રીતે ઉપાય કરવામાં આવે તો તમારા શત્રુઓ સાથે તમારી મિત્રતા થઈ જશે અને જે પણ ભેદભાવ, જે પણ ઝઘડો તમારા લોકોની વચ્ચે ચાલી રહ્યો છે તે ખૂબ જ ઝડપથી તેનો અંત આવશે. વિશેષ રીતે જ્યારે આપણે આપણા પ્રિય પાત્રને ખૂબ જ પ્રેમ કરતા હોય, તેની સાથે તમારે લગ્ન કરવા ઉત્સુક હોય અને જો પરિવારના સભ્યો નથી માની રહ્યા કે કોઈક ને કોઈક અડચણ આવી રહી છે, ત્યારે તમારે પૂનમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને તમારે મોરપંખ અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે તમારા પ્રિય પાત્ર સાથે તમારા લગ્ન થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ અને થોડો ભગવાનને મિશ્રી અને સાકરનો ભોગ ધરાવવો જોઈએ. જો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં આવે અને તેમને મોરપંખ અર્પણ કરવામાં આવે તો પણ જે જોડાએ મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે તેના ખૂબ જ ઝડપથી લગ્ન થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ ગ્રહનો તે પૂજા કે ઉપાય નથી કરી શકતો અને વારંવાર તે ગ્રહના લીધે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે, તેના ઘરમાં કલશ થાય છે, કંઈક ને કંઈક તે વ્યક્તિના જીવનમાં મુસીબતો આવતી રહે છે, ત્યારે પણ વ્યક્તિએ મોરપંખ પોતાના ઘરે લાવવાનું છે, તેના ઉપર થોડા દૂધનો છંટકાવ કરવાનો છે અને ત્યારબાદ જેમ કે રાહુ સંબંધિત કોઈ સમસ્યા છે તો તેણે રાહુનો મંત્ર તે મોરપંખ ઉપર લખી દેવાનું છે અને ત્યારબાદ આ મોરપંખ તેણે શિવજીને અર્પણ કરી દેવાનું છે. તો આવી રીતે જો વ્યક્તિ ઉપાય કરે છે તો તેને ગ્રહ સંબંધિત જે પણ સમસ્યા છે તે પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે અને ભગવાન તેની દરેક મુસીબતોમાંથી તેને બચાવી લે છે. સાથે સાથે નવગ્રહ સંબંધિત જે પણ સમસ્યા તે વ્યક્તિને થાય છે તે ગ્રહ દોષ પણ સમાપ્ત થવા લાગે છે. તો આ રીતે મોરપંખના વિશેષ ઉપાય કરીને તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો, નકારાત્મકતા અને નજર દોષ દૂર કરી શકો છો. તો આ વિશેષ ઉપાય કરીને તમે પણ તેનો લાભ મેળવો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.